તો હવે રસશાસ્ત્રના વટીકલ્પ ઉપર આપણે ચર્ચા કરીશું. જો વટીકલ્પમાં આવતી પહેલાં જે છે સંજીવની વટી. સંજીવની વટીનો રોગાધિકાર અથવા રેફરન્સ તમે જોવા જાઓ તો એમાં સારંગધર સંહિતા મધ્યમ ખંડ 7મા અધ્યાયમાં છે. અને પછી એના ઘટક દ્રવ્યોની વાત કરીએ તો ઘટક દ્રવ્યોમાં એક છે સૂંઠ, પીપલી. હવે જો જે દ્રવ્ય છે એના કરતાં કયું નથી એ એક્ઝામિનેશનને પૂછવામાં થોડીક વધારે મજા આવતી હોય. એટલે યાદ રાખજો, આમાં ત્રિકટુના સૂંઠ અને પીપલી છે પણ મરીચ નથી. તેના આફ્ટર છે ત્રિફલા, પછી છે વચા, વિડંગ, ગુડુચી, અને એના પછી લાસ્ટમાં છે વત્સનાભ અને ભલ્લાતક. જો આ બે દ્રવ્યો વેરી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ બે 20 દ્રવ્યો છે. અને 20 દ્રવ્યોની વાત આવે તો મેં તમને કીધું એવી રીતના વત્સનાભ અને ભલ્લાતક છે પણ કયું નથી તો ભાઈ કુપીલું નથી. ઓકે, તો આમાં કયા છે એના કરતાં કયા નથી એ એક્ઝામિનેશન પૂછવામાં થોડીક વધારે મજા આવતી હોય, એટલે આ બે યાદ રાખજો, કેમ કે આના સિવાયના પણ ઘણા પૂછાઈ શકે, પણ આ બે યાદ રાખજો, મરીચ અને કુપીલું નથી. પછીની ભાવના છે ગૌમૂત્ર. પછી હવે જો આ એક બહુ મસ્ત આપ્યું છે સારંગધર સંહિતામાં કે અલગ અલગ એના ઇન્ડિકેશન પ્રમાણે એનો ડોઝ અલગ અલગ થતો જાય છે. તો અજીર્ણ આમ અને ગુલ્મ છે એમાં એક વટી છે, વિસૂચિકામાં 2 વટી છે, સર્પદંષ્ટમાં 3 છે, અને સન્નિપાત જ્વરમાં 4 વટી છે. તો આ આપણે કેવી રીતના યાદ રાખવું? જો શ્લોક યાદ કર્યો હોય તો ઠીક છે, પણ શ્લોક ઘણી વખત એક્ઝામમાં યાદ ના આવે શરૂઆત, તો એના માટે આપણે ઇઝી ટ્રીક બનાવી છે. તો એમાં એવું છે, અજીત કો 20 સર્પદંષ્ટ છે, સન્નિપાત જ્વરાયા. એટલે અજીતથી આપણે યાદ રાખ્યું શું? અજીતથી અજીર્ણ, તેના આફ્ટર 20થી વિસૂચિકા, સર્પદંષ્ટથી સર્પદંશ, અને લાસ્ટમાં સન્નિપાત જ્વર. તો એમને જ છે. તો બસ કાંઈ નથી બીજું, અજીર્ણમાં 1, વિસૂચિકામાં 2, સર્પદંશમાં 3 અને સન્નિપાત જ્વરમાં 4. ઓકે, પછી એક લાઈન સારંગધર સંહિતામાં બહુ મસ્ત છે કે ગુંજાભા ગુટિકા કાર્યા દધ્યાત આર્દ્રકજે સ્વરસે. એટલે શું કહે છે કે ભાઈ એ જે તમે સંજીવની વટી બનાવો છો એનું પ્રમાણ ગુંજા જેટલું હોવું જોઈએ, અને એનું અનુપાન છે આર્દ્રક સ્વરસ. આ બે પણ યાદ રાખવાનું થાય. ઓકે, હવે નેક્સ્ટ છે ચંદ્રપ્રભાવટી. જો આ બહુ મસ્ત છે ચંદ્રપ્રભાવટી, અને આમાં વધારે ઇન્ગ્રેડિયન્ટ યાદ રાખવાના નથી. એમાં જે યાદ રાખવાના છે એ છે, એક છે શિલાજાતુ, પછી છે ચંદ્રપ્રભા કરચૂર, અને પછી છે અજાદુગ્ધ. આની ભાવના દ્રવ્ય થોડુંક વિશેષ છે. આની જે ભાવના છે એ ગુગલુની આપવાની હોય, અને આનો રોગાધિકાર છે એ પ્રમેય સારંગધર પ્રમાણે અને યોગ રત્નાકર પ્રમાણે અતિસાર. ઓકે, હવે જો આપણે થોડુંક આની વાત કરી કે સારંગધર પ્રમાણે પ્રમેય કેવી રીતે યાદ રાખો, તો છે ને આનાથી થોડું એક એ વસ્તુ એ રિલેટ થાય કે જે વાઘભટ્ટના અગ્રે આપ્યા છે ને, વાઘભટ્ટના અગ્રે, એમાં વાઘભટ્ટે એવું કીધું છે ગિરિજ બસ્તી રોગેશુ, કે બસ્તી રોગમાં ગિરિજ શ્રેષ્ઠ છે. તો ભાઈ ગિરિજ એટલે શું? તો ગિરિજ એટલે છે શિલાજાતુ. ખાસ યાદ રાખજો, ગિરિજ છે એ શિલાજાતુનો પર્યાય છે. એટલે શિલાજાતુ છે એ બસ્તી રોગમાં શ્રેષ્ઠ છે. અને બસ્તી રોગ એટલે કોણ ભાઈ? પ્રમેય. આના સિવાયના પણ છે, પણ આપણે પ્રમેયને યાદ રાખીએ છીએ. ઓકે, એટલે આપણે એમ વિચારી શકીએ સારંગધરે મતલબ આ મુજબ ચંદ્રપ્રભાવટીનું ઇન્ડિકેશન આપ્યું હશે. હવે જે મોસ્ટ આઈમ્પી છે દેટ ઇઝ આરોગ્યવર્ધિની વટી. આરોગ્યવર્ધિની વટી પ્રેક્ટિકલી પણ ખૂબ વપરાય છે, એટલે એના વિશે તમને વધારે ખબર જ હશે. અને એના રસરત્ન સમુચ્ચય પ્રમાણે એનું ઇન્ડિકેશન છે, રોગાધિકાર છે કુષ્ઠ. આમાં ટોટલ 12 ઘટક દ્રવ્ય છે. એમાંથી મોસ્ટ આઈએમપી કટુકી 50% છે. તો કટુકી સિવાયની બીજું શું છે? તો 1 પાર્ટ છે પારાગંધક લોહ અભ્રક તામ્ર ભસ્મ, એટલે પારાગંધક અને લોહ અભ્ર તામ્ર ભસ્મ. ધેન 2 પાર્ટ છે ત્રિફલા, 3 પાર્ટ છે શિલાજાતુ, અને 4 પાર્ટ છે ગુગલુ અને ચિત્રક મૂલ. ઓકે, એટલે આ ખાસ એટલું યાદ રહી ગયું. શિલાજાતુ આમાં પણ છે, અને આગળ ચંદ્રપ્રભામાં આવી ગયું. અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે કટુકી, કે કટુકી 50% છે. 50% કટુકી અને 50% સિવાયના બીજું બધું. હવે જે છે એનું ભાવના દ્રવ્ય, આરોગ્યવર્ધિની વટીનું ભાવના દ્રવ્ય છે નિંબ પત્ર સ્વરસ, અને 2 દિવસ સુધી ભાવના આપવાની હોય. તો આના માટે આપણે એક સિમ્પલ ટ્રીક બનાવી છે કે નિંબ આરોગ્ય કે લીએ અચ્છા है, કે આરોગ્યવર્ધિની વટીમાં
નિંબપત્ર સ્વરસની ભાવના આપવામાં આવે છે. ઓકે. ધેન આફ્ટર જેવી રીતના આપણે આગળ વાત કરી કે સંજીવની વટી છે એ કેવી છે, ગુંજાભા ગુટિકા. એ જે વટીનું પ્રમાણ છે ગુંજા જેવડું છે. તો ભાઈ આરોગ્યવર્ધિની વટીનું પ્રમાણ કેવડું છે, તો એના માટે શબ્દ આપ્યો છે રાજકોલ પ્રમાણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, રાજકોલ પ્રમાણ આપ્યું છે અને વાઘભટ્ટે આપ્યું છે. ઓકે, યાદ રાખજો એટલું. પછી બીજી વસ્તુ છે અનુપાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અનુપાન આરોગ્ય વટીનું છે મધુ અને ઉષ્ણોદક. ઓકે. ધેન આફ્ટર એવું કીધું છે કે ભાઈ આ જે આરોગ્યવર્ધિની વટી છે એનો 1 મંડળ સુધી પ્રયોગ કરવાનો છે. તો 1 મંડળ એટલે કેટલા, તો કે 40 દિવસ. તો આના માટે એક આપણે સિમ્પલ જેટલું ભેગું થાય એના માટે એક ટ્રીક બનાવી છે. એ ટ્રીક શું છે, મૌકે રાજાને આરોગ્ય મંડળ કો લાત મારી. એટલે મૌકે રાજા એટલે આ એનું અનુપાન છે ભાઈ, મધુ અને ઉષ્ણોદક. ઓકે. ધેન આફ્ટર રાજા એટલે ભાઈ ગુટિકાનું પ્રમાણ છે કેવું છે ભાઈ, રાજકોલ પ્રમાણ. પછી આરોગ્ય એટલે આરોગ્યવર્ધિની વટીની વાત કરી છે. મંડળ એટલે ભાઈ કેટલા દિવસ પ્રયોગ કરવાનો છે, તો 40 દિવસ પ્રયોગ કરવાનો છે. ને એના પછી છે લાત મારી એટલે લોહ અભ્ર તામ્ર. આ 3 ભસ્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કઈ ભસ્મ વપરાય છે, તો લોહ અભ્ર તામ્ર. આના સિવાયની કંઈ નથી. જો 3 કન્ટેન છે ને એટલે એનો પ્રશ્ન મોટે ભાગે એવો જોઈએ કે ભાઈ કઈ વસ્તુ નથી, કેમ કે એના દ્વારા એ તમારું નોલેજ ચેક કરી તમને કેટલી ખબર છે. ઓકે, એટલે આ યાદ રાખજો, લાત મારી એટલે લોહ અભ્ર તામ્ર ભસ્મ. એના પછી છે ચોથી છે શંખવટી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ પ્રેક્ટિકલી ખૂબ વપરાય છે. આનો જો રસેન્દ્ર સાર સંગ્રહ પ્રમાણે આનો જે ઇન્ડિકેશન છે દેટ ઇઝ અજીર્ણ. યાદ રાખજો, રસેન્દ્ર સાર સંગ્રહ, RRS નથી, RSS છે, અજીર્ણ. પછી એના ઘટક દ્રવ્યો જો, એક છે પારદ, ગંધક, પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વત્સનાભ, પછી છે મરીચ ચૂર્ણ અને એના પછી છે પંચ લવણ. એનું ભાવના દ્રવ્ય છે નિંબુ સ્વરસ. હવે આના ઘટક દ્રવ્યો યાદ રાખવાની આપણે એક સિમ્પલ ટ્રીક બનાવી છે કે વત્સને પંચ બાર શંખ બજા કે પીજીમાં એડમિશન લઈ આવે. બરાબર, પીજીમાં એડમિશન લેવા માટે ભાઈ 5 વખત શંખ વગાડ્યો. કોણે? વત્સ એટલે અહીંથી યાદ રહી જાય વત્સનાભ, પંચબાર એટલે પંચ લવણ, શંખ એટલે વાત છે શંખવટીની, ને પીજી એટલે પારાગંધક. એ તો તમને યાદ રહી જાય એવું છે, સિમ્પલ છે. જે એડમિશન લીધા તો ભાઈ ભલે લે, એમાં કાંઈ આપણે વધારે ઇન્ટરેસ્ટ નથી, પણ આ એક સિમ્પલ ટ્રીક છે. ઓકે, એડમિશનવાળે પીજીમાં એડમિશન ભાઈ શંખ વગાડીને લીધું. અને જો હવે પંચલવણ આવ્યું તો પંચલવણ આના સિવાય બીજે ક્યાં છે? ઓકે, જેટલું થાય ભેગું કોરિલેટ કરતું જાઓ. તો પંચલવણ આના સિવાય બીજું છે ચિત્રકાદિવટીમાં. ઓકે, ચિત્રકાદિવટી ક્યાં ભાઈ વાપરીએ છીએ? ગ્રહણીમાં. આ આગળ ડિટેલમાં છે પણ અત્યારે આપણે ભેગું રિલેટ થતું તો લઈ લીધું. હવે એના પછી છે 5મું કાંકાયન વટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કાંકાયન વટીમાં સારંગતર પ્રમાણે ગુલ્મ અને ગુલ્મ અથવા તો અર્શ એનો રોગાધિકાર છે. આનું ઘટક દ્રવ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ સુરણ. ઓકે, અને અર્શ આવ્યો, સુરણ આવે એટલે એનો રોગાધિકાર અર્શ તો યાદ રહી જાય, કેમ કે ભાવપ્રકાશે અર્શ માટેની બેસ્ટ ઔષધિમાં સુરણની વાત કરી છે. હવે આમાં જેવી રીતના આપણે આગળ વાત કરી હતી સંજીવની વટીમાં કે એમાં રોગાધિકાર અથવા રોગ પ્રમાણે એની માત્રા અલગ અલગ છે. તો આમાં જે કાંકાયન વટીમાં કેવું છે, એનો મેન તો આપણે કહી દીધું રોગાધિકાર, બરાબર, કે ભાઈ ગુલ્મ વપરાય છે. તો એમાં અલગ અલગ ડોસેજ ગુલ્મના અલગ અલગ અનુપાન આપ્યા છે અને એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. તમે જૂના પેપર જુઓ તો તમને અંદાજો આવી જાય. આમાંથી એક વટીનું 99.99% પૂછાતું જોઈએ. તમે જૂના પેપર જુઓ ને એકાદી વટીનું પૂછાતું જોઈએ, એટલે વટી કલ્પ મૂકવાનું ના થાય. તો જો સૌથી પહેલાં છે વાત ગુલ્મ. તો વાત ગુલ્મમાં ભાઈ મધ્ય અનુપાન છે. પછી છે પિત્તજ ગુલ્મ. તો પિત્તને કોણ શાંત કરે? તો ગોદુગ્ધ. પછી છે કફજ ગુલ્મ, અને કફ માટે કોણ સારું છે? તો ભાઈ ગૌમૂત્ર સારું છે. આ તમે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કફજ રોગમાં જો તો ગૌમૂત્ર લગભગ એના અનુપાનમાં હોય જ. પછી છે ત્રિદોષજ ગુલ્મ. તો ત્રિદોષજ ગુલ્મમાં અનુપાન છે 10 મૂલ ક્વાથ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને પછી લાસ્ટમાં છે રક્તજ ગુલ્મ, અને રક્તજ ગુલ્મમાં અનુપાન છે ઉષ્ટ્ર દુગ્ધ. ઓકે, તો આ ખાસ એટલું યાદ રાખવાનું થાય. ઓકે, તો નેક્સ્ટ જે વાત કરવાની છે એ છે સુરણવટક. હવે સુરણવટકનો ઓનલી રોગાધિકાર ઇમ્પોર્ટન્ટ છે કે સુરણવટક પૂછે, સુરણપિંડ પૂછે કે બહુસાલ ગુડ પૂછે. આનો જે રોગાધિકાર છે એ અર્શ છે. ઓકે,
અને આમે ભાવપ્રકાશમાં એ પૂછે કે અર્શ માટેની બેસ્ટ ઔષધિ કોઈ એક હોય તો સુરણ છે. એના પછી છે એલાદી વટી. એલાદી વટી મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. એના બધા કન્ટેન્ટ પણ એઝ ઇટ ઇઝ તમારે એના પ્રમાણ વાઇઝ યાદ રાખવા જરૂરી છે. એટલે એમાં એક છે ત્વગેલા પત્ર. ત્વગેલા પત્રને આપણે ત્રિજાતક કહીએ છીએ. આ ત્રિજાતક છે એનું પ્રમાણ અર્ધક છે એલાદી વટીમાં. એના પછી છે પીપલી અર્ધપલમ તથા, એટલે પીપલી અર્ધપલ છે. પછી છે સીતા, મધુક, ખરજૂર અને મૃદ્વિકા. આ બધા મધુર દ્રવ્ય છે. એટલે એમ યાદ રાખજો, એલાદી વટીમાં જે મધુર દ્રવ્યો છે એનું પ્રમાણ 1 પલ છે. એના પછી એની માત્રા છે, એની માત્રા 1 અક્ષ અથવા કર્ષ છે. એના પછી છે અનુપાન, એનું મધુ છે. અને નેક્સ્ટ એનો રોગાધિકાર છે, ચરક પ્રમાણે ક્ષતક્ષીણ છે. અને મોસ્ટ આઈએમપી ભેષજ રત્નાવલી પ્રમાણે રક્તપિત્ત છે. ઓકે. અને ચરકના જે એની ફલશ્રુતિ છે એમાં બધા અલગ અલગ બીજા ડિઝીઝ આપ્યા છે, એમાં રક્તપિત્તનો ઉલ્લેખ કર્યો છે. પણ ભેષજ રત્નાવલી રક્તપિત્તનો રોગાધિકારમાં જ એલાદી વટીની ગણના કરી નાખી છે. હવે નેક્સ્ટ એના પછી છે લવંગાદી વટી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લવંગાદી વટીનો રોગાધિકાર વૈદ્યક જીવન પ્રમાણે કાસ છે. અને આમાં એક બહુ મસ્ત લાઈન છે, ઘટિકા અષ્ટ નિહંતી ચ કાસમ. જો આવું કોઈ એક્ઝામમાં કદાચ આવું લાઈન મૂકી દઈએ કે ભાઈ નીચેનામાંથી કયા ફોર્મ્યુલેશન માટે આ શબ્દ આપ્યો છે, ઘટિકા અષ્ટ નિહંતી ચ કાસ. એનો મતલબ શું છે કે 8 કલાકમાં જ કાસને નષ્ટ કરી નાખે. તો એ લવંગાદી વટીની વાત કરી છે. ઓકે. ને પછી એના ઘટક દ્રવ્યો જો લવંગ છે, ખદીરસાર છે અને બીભીતકી છે. અને આનું ભાવના દ્રવ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બબૂલ ત્વક સ્વરસ. ઓકે. બબૂલ ત્વક સ્વરસની ભાવના આપવાની હોય છે. અને પછી આની ટ્રીકમાં આપણે રીતના યાદ રાખો, બબલી કો લવ હુઆ 8 કલાક મેં, એટલે બબૂલ ત્વક સ્વરસથી એને ભાવના દ્રવ્ય યાદ રહી જાય. પછી લવ હુઆ મતલબ લવંગાદી વટીની વાત કરે છે. અને 8 કલાક મતલબ કે 8 ઘટિકામાં કાસને નષ્ટ કરી નાખે છે. નેક્સ્ટ છે રસોનાદી વટી. ઓકે. નેક્સ્ટ છે રસોનાદી વટી. હવે રસોનાદી વટી છે એનો વૈદ્યક જીવન પ્રમાણે રોગાધિકાર છે વિસૂચિકા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે એને વિસૂચિ વિધ્વંસક વટી પણ કહેવામાં આવે છે. એટલે આવું એક્ઝામ આવે, વિસૂચિ વિધ્વંસક વટી કોના માટે કીધું છે, તો એ ખાસ યાદ રાખજો, એ રસોનાદી વટી માટે વાત કરે છે. અને એનું ભાવના દ્રવ્ય નિંબુ સ્વરસ છે. પછી નેક્સ્ટ છે વ્યોસાદી વટી. ઓકે. વ્યોસાદી વટી છે એ અષ્ટાંગ હૃદય ઉત્તરતંત્ર એનો રેફરન્સ છે. અને એનો રોગાધિકાર છે પિન્નસ અથવા પ્રતિશય. એમાં ઓનલી રોગાધિકારી ઇમ્પોર્ટન્ટ છે. પછી એના પછી નેક્સ્ટ છે ચિત્રકાદી વટી. ઓકે. ચિત્રકાદી વટી એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ચિત્રકના એના સિવાયના બીજા અમુક ફોર્મ્યુલેશન છે જે પણ એક્ઝામ અવારનવાર પૂછાતા હોય છે. સૌથી પહેલાં ચિત્રકાદી વટીની વાત કરીએ તો ચક્રદત્તે એનો રેફરન્સ આપ્યો છે ગ્રહણીમાં અને અગ્નિમાંદ્યમાં. પછી એના ઘટક, એના જે ઇન્ગ્રેડિયન્ટ આપ્યા છે એમાં છે સડુષણ, પંચલવણ, પછી ક્ષારદ્વય, હિંગુ અને અજમોદા. પંચલવણ આપણે ઓલરેડી આગળ ભણીને આવ્યા છીએ શંખવટીમાં. એના પછી એની ભાવના દ્રવ્ય છે જે ચિત્રકાદી વટીનું એ છે માતુલુંગ સ્વરસ અથવા દાળીમ સ્વરસ. હવે જે એના સિવાયનું જે એક્સ્ટ્રા છે કે જે એના ભેગું રિલેટેડ છે, તો એ ખાસ યાદ રાખવાના થાય બધા એના રોગાધિકાર. એક છે ખાસ સૌથી પહેલાં તો ચિત્રકૃત. ચિત્રકૃત છે ચિત્રકૃત એનો રેફરન્સ છે સ્વયતુ અધ્યાયમાં ચરક ચિકિત્સામાં. તેના આફ્ટર છે ચિત્રખરિતકી. ચિત્રખરિતકી પ્રતિસાય અથવા નાસાહર્ષમાં આપી છે. તેના આફ્ટર ચિત્રક તેલ, એનો રેફરન્સ પણ તમને નાસાહર્ષમાં મળે છે. તેના આફ્ટર છે ચિત્રકાદી અવલેહ. જો મોટે ભાગે અવલેહ છે ને એ કાસમાં જ હોય, મોટે ભાગે, બધા નથી કહેતો બટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે ચિત્રકાદી અવલેહ છે એ કાસમાં છે. એન્ડ આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે RSનો છે ક્વેશ્ચન કે રક્તચિત્રકનું શોધન છે એ ચૂર્ણોદકમાં કરવામાં આવે છે. ઓકે. એક ખાસ યાદ રાખી લો. મતલબ આ ચિત્રકથી રિલેટેડ જેટલા ફોર્મ્યુલેશન કે શબ્દો હતા એના વિશે આપણે વાત કરીએ. હવે નેક્સ્ટ છે અગ્નિતુંડી વટી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અગ્નિતુંડી વટી પણ. રસેન્દ્ર સાર સંગ્રહમાં એનો રેફરન્સ અગ્નિ માધ્યમમાંથી મળી આવે છે.
એના ઘટક દ્રવ્યોમાં એક છે પારદગંધક, પછી ક્ષારદ્વય અને લવણત્રય યાદ રાખજો. અગ્નિતુંડીવટીમાં 3 લવણ છે અને 50% કૂપેલું છે, યાદ રાખજો 50% કૂપેલું છે. ઓકે, એટલે ભેગું ભેગું જો 20 દ્રવ્ય આવે એટલે એ પણ યાદ રાખવાનું નથી. અગ્નિતુંડીવટીમાં ક્યાંય વત્સદાંપ નથી. પછી અગ્નિતુંડીવટીમાં ક્યાંય ભલ્લાતક નથી. ઓકે, પછી એનું ભાવના દ્રવ્ય છે નિંબુસ્વરસ અને એની માત્રા છે મરીચાભ વટી. ઓકે, શ્લોકમાં મરીચાભ વટી કરીને આપ્યું છે, એટલે મરીચ જેટલી જે વટી હોય એની માત્રા છે. પછી નેક્સ્ટ છે 13મું, ધેટ ઇઝ રજ પ્રવર્તનની વટી, મોસ્ટ આઈએમપી. રજ પ્રવર્તનની વટી એટલા અગત્યની છે કેમ કે એના ઘટક દ્રવ્ય એક તો 4 જ છે અને એ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, અને રજ પ્રવૃત્તિની વટી માટે કીધું છે નીલકંઠ આચાર્ય ભાષિતા, કે ભાઈ નીલકંઠ આચાર્યએ ભાઈ આ વટી વિશે વાત કરી છે. તો એના ઘટક દ્રવ્ય કયા છે? એક છે કાશિસ, કન્યા, હિંગુ અને ટંકણ. તો આના માટે આપણે એક સિમ્પલ ટ્રીક યાદ રાખી છે, જો કે રાજાને કહા કાશી મેં કન્યા કો હી ટીકા લગેગા, ખાલી કન્યાને ટીકું લાગે ભાઈ એવું કીધું છે. એટલે રાજા માટે કીધું છે રજ પ્રવૃત્તિની વટી, કાશી માટે કીધું છે કાશિસ, કન્યામાંથી કન્યા એટલે તમારી કુમારી, પછી છે હીથી હિંગુ, ટીકાથી ટંકળ. ઓકે, સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે ટ્રીક. પછી એનું ભાવના દ્રવ્ય છે કુમારી સ્વરસ અને એની માત્રા છે ચણક પ્રમિતાવટી. ખાસ યાદ રાખજો, જો આ બહુ અગત્યના શબ્દો છે, ચણક પ્રમિતાવટી, પછી મરીચાભ. ઓકે, એના પછી 14મું આપણે જે ફોર્મ્યુલેશન છે એ મૃત સંજીવની વટી. મૃત સંજીવની વટીમાં ઓનલી યાદ રાખવાની તમારી ફલશ્રુતિ જ્વર અને અતિસારમાં છે, અને મરીચાદી ગુટિકા છે એ કાસમાં આપેલી છે. ઓકે, ધન્યવાદ.